નમસ્કાર વિદ્યાર્થી મિત્ર, જવાહર નવોદય પરીક્ષા જે આપણી સિરીઝ ચાલે છે એમાં માનસિક યોગ્યતા કસોટી વિભાગ નંબર એ માં પ્રકરણ નંબર 2 સમાન આકૃતિ નક્કી કરો. એમાં આપણે એક વિડીયો આપણે જોઈ ગયા. આપણે આજે આમાં બીજો વિડીયો એને 41 નંબરથી આકૃતિ જોઈશું. લગભગ આજે આ ચેપ્ટર આ વિડીયોમાં આપણે પૂરું કરી દઈશું અને નેક્સ્ટ વિડીયોથી નવા ચેપ્ટરની શરૂઆત કરીશું. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. સેમ આકૃતિ તમારે ગોતવાની છે. તો આ રીતે ઉપર થતું હોય એવું ગોતવાનું છે. તો અહીંયા થાય છે, અહીંયા જેવો થાય છે પણ કંઈક અલગ છે. અહીંયા બે જગ્યાએ થાય છે. અહીંયા ક્રોસ અને શું છે, જીરો એવું આવું છે. આમાં વર્તુળ છે, આમાં નથી. આમાં છે ક્રોસ નથી, બરાબર. એટલે આપણો ઓપ્શન એક જ હોય તો ડી. તો એ છોકરાઓ આપણો શું આવશે? તો કે એ આપણો જવાબ આવશે. બરાબર. પછી 42 નંબરની આકૃતિ જો. 42 નંબરમાં શું છે? તો હવે માછલી તમારે ગોતવાની છે. હાલો, આ રીતે 3 6 જેવા આમાં નથી, આમાં છે પણ ઉલટા છે, આમાં છે પણ જો કંઈક અલગ રીતે છે. એટલે આ પણ ના આવે તો આપણો ઓપ્શન છોકરાઓ શું આવે? તો કે આપણો ઓપ્શન બી જવાબ આવે છે. શું આવે છે? તો કે બી જવાબ આવે છે. 43 નંબરમાં આકૃતિ જો. 43 નંબરમાં તમારે શું જોવાનું છે? 43 નંબરમાં આ રીતે આંખ થઈ જાય. તો આ તો કઈ વિચિત્ર આંખ છે, આ બે પણ કઈક વિચિત્ર આંખનું છે. તો આપણો ઓપ્શન છોકરાઓ એના જેવી એક જ છે, બી. તો આપણો ઓપ્શન છોકરાઓ શું આવશે? તો કે બી જવાબ આવશે. ચાલો, એના પછી આપણે 44 નંબરમાં જુઓ. શું જોવાનું છે? 44 નંબરમાં આ રીતે ક્રોસ અને આ પ્લસ. તો ક્રોસ અને ક્રોસ છે, આ ના આવે. આ બે પ્લસ છે એટલે ના આવે. આ પ્લસ અને ક્રોસ છે એટલે ના આવે. એટલે ક્રોસ અને પ્લસ વિભાગ નંબર શું કે ઓપ્શન નંબર ડી છોકરાઓ આપણો જવાબ આવશે. સાવ સહેલું ચેપ્ટર છે એટલે થોડી ઉતાવળ રાખીએ છીએ, બરાબર. અઘરા ચેપ્ટરમાં આપણે સાવ તમને શાંતિથી સમજાવતા હોઈએ છીએ, બરાબર છે. તો તમને ખાસ જોતા જજો. આપણે 45 નંબરની આકૃતિ, એરા પાછળ ક્રોસ. તો જો અહીંયા એરામાં આ નથી બનતું આવું, બરાબર છે. એટલે આપણે એને ડિલીટ મારશું, બરાબર છે. અહીંયા ક્રોસ છે, બરાબર. અહીંયા ઉપર ગુણાકાર ની આવી જાય નથી. અહીંયા છે, અહીંયા ઉલટું છે એટલે એ પણ નથી. તો આપણો ઓપ્શન નંબર શું આવે? તો કે ઓપ્શન નંબર છોકરાઓ સી આપણો જવાબ આવતો હોય છે. ચાલો, એના પછી આપણે 46 નંબરની આકૃતિ જોવાની છે. 46 નંબરમાં આ તો કંઈક અલગ જ આકાર છે, જવા દો. આ આવી શકે, આ કંઈક અલગ છે, આ પણ કંઈક અલગ છે. તો આપણો ઓપ્શન નંબર શું આવે? કે આપણો ઓપ્શન નંબર બી છોકરાઓ એમાં જવાબ આવતો હોય છે, બરાબર. આપણો ઓપ્શન નંબર બી આવતો હોય છે. ચાલો, 47 નંબર આપણે જોવાના છે. 47 નંબરમાં આ રીતે આવું છે, આમાં છે, આમાં છે, આમાં છે, બધામાં છે. એટલે ઉપર થતું જોઈએ. આમાં સ્પર્શ નથી કરતો, લાગ્યો. આમાં સ્પર્શ નથી કરતો, લાગ્યો. આમાં સ્પર્શ નથી કરતો, લાગ્યો. એટલે આપણો ઓપ્શન નંબર શું આવશે? તો કે ઓપ્શન નંબર સી આપણો જવાબ આવશે. ચાલો, એના પછી 48 નંબરની આકૃતિ જોવાની છે. 48 નંબરમાં આ લંબચોરસ આમાં નથી, આમાં પણ નથી, આમાં પણ નથી. તો ઓપ્શન નંબર સી છોકરાઓ આપણો જવાબ આવશે. શું આવશે? તો કે ઓપ્શન નંબર સી આપણો જવાબ આવશે. ચાલો, 49 નંબરની આકૃતિ જોવાની છે. 49 નંબરની આકૃતિમાં જોતા જાઓ. આ રીતે પહેલો આકાર થતો જાય, આમાં થાય તો નથી, જો, બરાબર. આમાં બનતું નથી, આમાં બને છે. ચાલો, આ રીતે થવું જોઈએ. પેટી ક્રોસ, બરાબર છે. પેટી અને ક્રોસ આમાં પણ બનતું નથી. તો આપણો ઓપ્શન છોકરાઓ શું આવે? તો કે આપણો ઓપ્શન બી જવાબ આવતો હોય છે. સીધો જ ઓપ્શન કેટલા કાઢી અને જો તમે આ રીતે કરશો તો આ ચેપ્ટર સાવ સહેલું તમને લાગશે. ચાલો, પતંગમાં જોવાનું છે. આ બાજુ ડાર્ક હોવું જોઈએ, આ ખાલી છે, જવા દો. બે ચોરસ હોય, ગોળ હોવા જોઈએ, આ નથી. આ બે ડાર્ક છેલ્લે નથી. તો આપણો ઓપ્શન શું આવે? કે આપણો ઓપ્શન છોકરાઓ ડી જવાબ આવતો હોય છે. ચાલો, એના પછી આપણે 51 નંબર જોવાના છે. 51 નંબરની આકૃતિ જુઓ. 51 નંબરની આકૃતિમાં શું છે? તો આ રીતે ચાડીઓ થતો હોવો જોઈએ. આમાં કંઈક એવું લાગે છે પણ જો એના પગ સરખા છે, બરાબર. અહીંયા અલગ અલગ છે. આ કંઈક લાગે છે પણ આવો આકાર નથી. આઈ ના આવી શકે. આમાં 4 થાય એટલે આઈ ના આવી શકે. તો આપણે એક જ ઓપ્શન હોય તો ડી. અને એ છોકરાઓ તમારો શું રહેશે? તો કે એ તમારો જવાબ રહેશે. ચાલો, 52 નંબરની આકૃતિ જોવાની છે. 52 નંબરની આકૃતિમાં અહીંયા તમે જોઈ શકો આ રીતે આકાર થતો ક્રોસ આમાં નથી થતો, બરાબર છે. આમાં કંઈક અલગ રીતે થાય છે, આમાંય કંઈક અલગ રીતે થાય છે. તો આપણો ઓપ્શન નંબર સી છે એ સેમ આના જેવો જ થતો હોય અને એ છોકરાઓ આપણો જવાબ આવશે. ચાલો, એના પછી આપણે જોવાનું છે, બરાબર છે. 53 નંબરની આકૃતિ. 53 નંબરની આકૃતિમાં જુઓ કે આ રીતે સ્પર્શ કરતો હોય, બરાબર. આમ છેદતું, આમાં નથી છેદતું, બરાબર. આમાં છેદે છે પણ આ વર્તુળ આવે છે. આમાં કંઈક વચ્ચે ચોરસ જેવા થાય છે. આપણી આગળ એક જ ઓપ્શન હોય તો ડી. અને એ છોકરાઓ તમારો શું રહેશે? તો કે એ તમારો જવાબ રહેશે. સાવ સહેલું ચેપ્ટર છે છોકરાઓ, એટલે આપણે થોડીક ઉતાવળ રાખીએ છીએ,
બરાબર. બાકી આ ચેપ્ટર છે એમાં ખોટો ટાઈમ છે, તમે થોડીક વાર 2 વાર નજર મારો તો આ ચેપ્ટરના માર્ક તમને આવડી જતા હોય છે. આપણે અઘરા ચેપ્ટર છે એ તમને સાવ શાંતિથી કરાવતા હોઈએ છીએ. ચાલો અહીંયા તમે જોતા જાઓ, ઉપર ચપકું હોવું જોઈએ છે, નીચે આ રીતે હોય જોઈએ. આ રીતે જો તો આ ભાગ નથી, નીકળી ગયો. આમાં છે, આમાં પણ છે. ચાલો 1 2 3 ને 4, 1 2 3 4 આમાં છે, 1 2 3 આમાંય 3 જવા દો, 1 2 3 4 આ પણ છે. હાલો હવે આપણે ઓપ્શન આ બે માં જોવાનું છે શું આવી શકે, બરાબર. તો એ 4 જો આ રીતે છે, આમાં 4 અલગ રીતે છે, આ ઓપ્શન વયો ગયો એટલે આપણો ઓપ્શન છોકરાઓ શું વધ્યો તો કે આપણો ઓપ્શન ડી વધ્યો ને એ આપણો જવાબ છે, બરાબર છે. એ આપણો શું છે તો કે જવાબ છે. 55 નંબરની આકૃતિ જો, 55 નંબરની આકૃતિમાં શું છે તો આ રીતે આકાર બનતો હોય, નીચે આપણા 2 વર્તુળ થતા હોય, આ છે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો આ છે, પણ આમાં કંઈક અલગ છે એટલે આ ઓપ્શન ના આવી શકે. આમાં તો 3 4 વર્તુળ એટલે આ ના આવી શકે. આમાં તમે જો આ રીતે છે એટલે આ ઓપ્શન ના આવી શકે. એટલે આપણો એકમાત્ર ઓપ્શન કયો હોય તો એ, અને એ તમારો શું આવશે તો કે એ તમારો જવાબ આવશે. ચાલો 56 નંબર જોવાના છે. 56 નંબરમાં તમે જોશો તો 56 નંબરમાં શું જવાબ આવી શકે તો આ ભાગ આવે છે, આમાં ઊંધું છે જવા દે, આમાં આવી શકે, આમાંય છે ને લઈને આવી શકે, આમાં નીચે આવું છે ઉપર છે લાઈને આવી શકે. તમારો ઓપ્શન છોકરાઓ શું આવે તો કે આપણો ઓપ્શન બી જવાબ આવે છે, બરાબર છે. પછી 57 નંબરની આકૃતિ આપણે જોવાની છે. 57 નંબરની આકૃતિમાં આ ભાગ આ રીતે બનતો હોય, અહીંયા તમે જોઈ શકો આ નીચે નથી આવતું, આમાં કંઈક થાય છે, આમાં ઉપર જાય છે લાઈન આવે, આમાં જો અહીંયા આમ લાઈન આવે તો આપણો ઓપ્શન શું આવે તો કે આપણો ઓપ્શન છોકરાઓ બી જવાબ આવતો હોય છે. શું આવતો હોય છે તો કે આપણો બી જવાબ આવતો હોય છે. ચાલો 58 નંબરની આકૃતિ છે એ જોવાની છે, બરાબર. આ રીતે ક્યુ આમાં નથી, આમાં નથી, આ બેમાં છે, જે છે એ આ બેમાં છે, આ રીતે જે છે એ આમાં નથી, એટલે આપણો ઓપ્શન શું આવે તો કે આપણો ઓપ્શન ડી આવતો હોય છે. શું આવતો હોય છે? ડી આવતો હોય છે. ચાલો 58 પછી 59 નંબરની આકૃતિ. 59 નંબરની આકૃતિમાં જુઓ શું છે, આ રીતે 8 થતા હોવા જોઈએ. તો જુઓ આમાં તમે જોશો તો અહીંયા એક ઘટે છે, બરાબર છે. આમાં તમે જોશો તો વચ્ચે આવે છે, આપણે નથી આવતું. આમાં તમે જોશો આમ 4 ને આમ 4 છે, એ બધું બરાબર લાગે છે. હવે આપણે ખાસ નિરીક્ષણ કરવાનું છે, પણ જો આમાં છે આ ભાગ છે અહીંયા થવો જોઈએ, એ નથી થતો, એટલે આપણો ઓપ્શન છોકરાઓ શું આવશે તો કે આપણો ઓપ્શન એ જવાબ આવશે, બરાબર. પછી 61 નંબરની આકૃતિ જોવાની છે. 61 નંબરની આકૃતિમાં જો આ રીતે 3 ભાગ થવા જોઈએ અને સરખા નીચે આવો છે, આમાં ઉપર નીચે છે, આમાં છે, આમાં ઉપર નીચે છે. હવે આ બે ઓપ્શન જોવાનું છે આપણે, 3 છે લાઈ નીકળી ગયું તો આપણો ઓપ્શન શું આવે તો કે આપણો ઓપ્શન સી આવે છે. ચાલો 61 નંબરની આકૃતિ જુઓ. 61 નંબરની આકૃતિમાં શું છે તો આવો ભાગ બનવો જોઈએ, અહીંયા બને છે, બરાબર છે. આમાં છે એ બનતું નથી, એરા બને છે, અહીંયા બને છે પણ વર્તુળ નથી, અહીંયા તમે જોશો તો આ બને છે પણ એવું નથી, એટલે આપણો ઓપ્શન છોકરાઓ શું આવશે તો કે ઓપ્શન આપણો એ જવાબ આવશે, બરાબર. એના પછી આપણે 62 નંબરની આકૃતિ જોવાની છે. 62 નંબરની આકૃતિમાં જુઓ કે આ રીતે આ ભાગ હોવા જોઈએ, આમ હોવા જોઈએ, આમાં છે, આમાં આ ભાગ નથી, આમાં છે આ છે પણ એમાં પણ આ ભાગ નથી, આમાં આમ છે, આમ હોવો જોઈએ એટલે એ ભાગ જ નથી, એટલે આપણો ઓપ્શન શું આવ્યો તો કે આપણો ઓપ્શન એ જવાબ આવ્યો. ભલે છોકરાઓ પહેલો જ જવાબ આવી જતો હોય પણ છતાં પણ તમારે બધા જવાબ વેરીફાઈ કરવા, કારણ કે થોડીક મિસ્ટેકના કારણે તમારો 1 માર્ક જતો ના રહે, બરાબર. ઉપર 2 ને ત્રિકોણ તો અહીંયા જો આ છે, આમાં 2 ત્રિકોણ છે, આમાં 3 ત્રિકોણ છે, હવે આ બેમાં આપણે જોવાનું છે. હાલો નીચે જોવાનું છે, બરાબર. 2 અહીંયા જો ત્રિકોણ, ગોળ, ત્રિકોણ, આમાં એવું નથી, લાઈવ વયો ગયો. આપણો ઓપ્શન શું હોય તો ડી, અને એ છોકરાઓ આપણો શું આવશે તો કે એ આપણો જવાબ આવશે. ચાલો એના પછી આપણે જોવાનું છે 64 નંબરની આકૃતિ. 64 નંબરની આકૃતિમાં થોડુંક નિરીક્ષણ કરો, આવો આકાર અહીંયા બનતો નથી, અહીંયા બને છે, અહીંયા કંઈક અલગ જ બને છે, એટલે આ પણ ના આવે, અહીંયા પણ બનતો નથી એટલે એ પણ ના આવે, તો આપણો જવાબ શું આવે કે આપણો જવાબ બી આવતો હોય છે, બરાબર. આપણો જવાબ શું આવતો હોય તો કે બી આવતો હોય છે. 65 નંબરની આકૃતિ જો. 65 નંબરમાં શું આવશે? 65 નંબરમાં આ રીતે આકાર બનતો અહીંયા, તો જો અહીંયા નથી બનતું એટલે આ ના આવે, આ કદાચ આવી શકે, આ જો કંઈક અલગ છે એટલે આ ના આવે, આ તમે જોશો તો અહીંયા એ ના આવે, કારણ કે અહીંયા છે આવો ભાગ બનતો નથી, તો આપણો જવાબ શું આવે તો કે આપણો જવાબ છોકરાઓ બી આવતો હોય છે.
ચાલો 66 નંબરની આકૃતિ જોવાની છે. 66 નંબરની આકૃતિ થોડીક વિચાર નિરાતે કરજો, કારણ કે એરા ઘણા બધા છે એટલે ભૂલ પડશે. ઉપર બધેમાં બબે છે. ચાલો આ ક્રોસ છે એ આમ ક્રમશર ફરતા હોય તો જો અહીંયાથી આ ક્રમશર ફરે છે, આમાં પણ ક્રમશર ફરે છે, હાલો આમાં પણ ક્રમશર ફરે છે, આમાં નથી ફરતા. આ એક નિયમ, એક ઓપ્શન આપણે અહીંયા કાઢી શક્યા. ચાલો આ રીતે બે એરા આમાં છે, આમાં નથી, આ ઓપ્શન પણ કાઢી શક્યા. બરાબર છે. ચાલો ઉપર બે જવા જોઈએ, આમાં છે ઉપર બે જાય છે. બરાબર છે. આ નીચે બે આવે છે એવું છે, આમાં નથી, એટલે આ ઓપ્શન પણ નીકળી ગયો. છેલ્લે આપણો ઓપ્શન શું હોય તો છોકરાઓ, તો કે છેલ્લે આપણો ઓપ્શન એ હોય તો. ચાલો 67 નંબરની આકૃતિ જોવાની છે. 67 નંબરની આકૃતિમાં જો આવો આકાર થતો હોય, આમાં નથી થતો, આમાં નથી થતો, આમાં નથી થતો, તો આપણો ઓપ્શન એ જવાબ આવે છે. શું આવે છે તો કે આપણો ઓપ્શન એ જવાબ આવે છે. ચાલો 68 નંબરની આકૃતિ જો. 68 નંબરની આકૃતિમાં પ્લસ પ્લસ, તો આમાં નથી, આમાં નથી, આ બે રહ્યા. હાલો પછી ગુણાકાર ગુણાકાર, તો આમાં નથી, તો આપણો ઓપ્શન એક જ હોય તો ડી. અને એ છોકરાઓ શું આવે છે તો કે આપણો જવાબ આવતો હોય છે. ચાલો 69 નંબરની આકૃતિ જોવો. 69 નંબરની આકૃતિ છે આ રીતે બનતી હોવી જોઈએ. ચારે ચાર આ એક જ દિશામાં જ આ બે જાય છે એટલે ના આવે, આ આવી શકે. આમાં પણ આ બે એક દિશામાં જાય છે, આ બે એક દિશામાં જાય છે એટલે આ ના આવે. હવે આપણે આ બે ઓપ્શનમાં જોવાનું છે. આ બે ઓપ્શનમાં આપણે શું તફાવત છે એ ખાસ નિરીક્ષણ કરશું. તો જો આમાં પણ બે એક જ દિશામાં જાય છે એટલે આ ના આવે, તો આપણો ઓપ્શન નંબર શું આવે તો કે આપણો ઓપ્શન નંબર ડી જવાબ છોકરાઓ આવતો હોય છે. ચાલો 70 નંબરની આકૃતિ આપણે જોવાની છે. 70 નંબર છે, બરાબર છે. એ 69 નંબર બે એકને એક રિપીટ થઈ ગઈ છે, બરાબર છે. એટલે આપણે એમાં જવાબ આપણે ખબર છે શું છે તો કે આપણો જવાબ ડી છે. ચાલો 71 નંબરની આકૃતિ આપણે જોવાની છે. 71 નંબરમાં આપણે શું આવે છે તો ઉપર બે વર્તુળ આવવા જોઈએ, આમાં નથી આવતું, આમાં નથી આવતું, આમાં નથી આવતું, તો અહીંયા એક જ જગ્યાએ આપણું વર્તુળ આવતું હોય છે. ચાલો એના પછી 72 નંબરની આકૃતિ જોવાની છે. આ જ રીતે આકાર બનવો જોઈએ. અહીંયા નથી બનતો, અહીંયા પણ નથી બનતો, અહીંયા પણ નથી બનતો, તો અહીંયા બને છે એટલે આપણો ઓપ્શન આવશે બી જવાબ આવશે. શું આવશે તો કે આપણો ઓપ્શન બી જવાબ આવશે. ચાલો 73 નંબરની આકૃતિ, બરાબર છે. હવે ચેપ્ટર આપણે સાવ પૂરું કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટરમાં થોડી ઉતાવળ રાખેલી છે, તમને એવું લાગશે, પણ છોકરાઓ આ ચેપ્ટર છે એ તમને સરળતાથી સમજાઈ જાય એવું છે, બરાબર, અઘરું નથી. એટલા માટે આપણે એટલી ઉતાવળ રાખેલી. ચાલો આ રીતે છે, આમાં નહીં આવે, આમાં બે થાય એટલે નહીં આવે, આ બે ઓપ્શન આવી શકે, આમાં ઉપર થાય એટલે ના આવે, એટલે આપણો સી જવાબ આવે. કારણ કે અહીંયા બે લીટા છે, અહીંયા બે લીટા હોવા જોઈએ જે અહીંયા બનતા નથી, એટલે આપણો જવાબ નંબર શું આવશે તો કે સી આવશે. ચાલો છેલ્લી આકૃતિ અને આપણું ચેપ્ટર છે અહીંયા બીજું પૂર્ણ થશે, બરાબર. નેક્સ્ટ વિડીયોમાં આપણે નવા ચેપ્ટર સાથે મળીશું. હાલો આ રીતે આકાર આવવો જોઈએ, અહીંયા નથી, આ બેમાં છે, એટલે આ ભાગ ખાટો હોવો જોઈએ, અહીંયા નથી, અહીંયા નથી, તો આપણો ઓપ્શન છોકરાઓ ડી જવાબ આવે અને છે અહીંયા આપણે, બરાબર, આ ચેપ્ટર પૂર્ણ થાય છે. જો તમને અમારો વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. અને નવોદય માટે આપણી સિરીઝ છે આકૃતિની હોય, અંકગણિતની હોય, અને થોડા જ સમયમાં આપણે ગુજરાતીના વિડીયો પણ જે ફકરા ઉપરથી પ્રશ્ન ગોતી એ પણ નાખવાના છીએ. એ સિવાય તમારા કોઈ ભાઈ બહેન અથવા તો સગાવાલામાં 6 થી માંડીને, બરાબર, 12 સુધીમાં કોઈ પણ તૈયારી કરતા હોય તો એના બધા જ વિડીયો આપણી ચેનલ ઉપર મળતા રહીએ છે. તો તમારા કોઈ પણ ફ્રેન્ડ સર્કલમાં આપણું છે ચેનલ છે એને લાઈક, બરાબર, શું કે શેર કરી દેજો, જેથી કરીને એને બધા જ વિડીયોને લાભ મળતા રહીએ. થેન્ક યુ. આપણા વોટ્સએપ નંબર ખાસ નોંધી લેજો, 7862 88 44 36. આ નંબર ઉપર તમે મેસેજ કરશો એટલે તમને બધું જ મટીરિયલ અહીંયા મળી રહેશે.